હલો ભાઈ, આપણા લેક્ચર ઓનલાઈન ચાલુ. તો ખુશ જ થઈ જાય ને, આમાં હું હોય? હાલો, આ ને રહેવાનું, ક્યાંય જવાનું નથી. મારા લેક્ચરથી જ પૂરું થયું હતું અને મારા લેક્ચરથી જ શરૂઆત થઈ. તમે લાઈવમાં જોયો તો છેલ્લો લેક્ચર કોનો હતો? મારો જ હતો. મારા લેક્ચરથી જ શરૂઆત થઈ છે. રેડી? ચાલો, તો હવે પેલા મારે ક્યાંક આને શેર બેર કરવી પડશે ને. કે દૂરના આ બધા હુઈ ગયા છે. ઉભા રહ્યો, મોકલું. મજા આવે મને, જેટલા વધારે જોતા હોય ને એટલા મજા આવે. હે, તમે તો છો જ તે મારા લોક લાડીલા વાલીડા. હા, હમણાં વધી ગયું તું ને. કરી દેજો ને ચાલુ. હર હર મહાદેવ. ચાલો સર, હવેથી સ્ટાર્ટ ને લેક્ચર. ડાયરેક્ટ 80 જણા આવી ગયા લાઈવ. હે આપણું યાર. હાલો, હે સમજો તો હું મને ફુરસત થઈ જાય ને. પણ કે દૂરનું. હાલો, હવે આવે છે આદેશની રીત. ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. બધા જ સર આવશે યુટ્યુબ પર. હવેથી સ્ટાર્ટ ને લેક્ચર આપણું ચાલુ થઈ ગયું. બસ ધીમે ધીમે ભગવાન સૌ સારા વાના કરશે. ઓહો, 106. હાલો, આદેશની રીત કોને કહેવાય? કોને કહેવાય? અહીંયા સુધી આપણે બધું થઈ ગયું હતું ને. આપણે લોપની રીત શીખી ગયા હતા. રેડી? આદેશની રીત શીખવાની જરૂર છે. વેરી ગુડ ઇવનિંગ. બધાનું તો નથી કહેતો, પણ મારા લેક્ચર ડેઈલી આવશે. રેડી? ચાલો, મારા લેક્ચર ડેઈલી આવશે. વેરી ગુડ ઇવનિંગ. તો હવે આદેશની રીત કરતા આપણે કઈ રીત કરશું? એક જ મિનિટ. પીપીટી કેમ ગઈ? અરે, સમીકરણ બનાવવાની રીત. ચાલો, ક્યાં છે સમીકરણ બનાવવાની રીત? વેલકમ બેક. ચાલો, પછી બહુ એવું બધું ન કહો મને. હાલો, આજ આપણે શું શીખવાનું છે? સમીકરણ બનાવતા શીખવાનું છે. ચાલો, તો શીખશું. ચાલો ચાલો, સમીકરણ બનાવવું એટલે શું થાય? ગુજરાતી ભાષાના વાક્યને કેમાં ફેરવવાનું? ગાણિતિક સ્વરૂપમાં ફેરવવાનું. ગાણિતિક સ્વરૂપ એટલે શું થાય? ગણિતની ભાષામાં ફેરવવાનું. એને શું કહેવાય? ગાણિતિક સ્વરૂપ. ચાલો, આપણે પહેલા જોઈએ ગુજરાતી શબ્દોને કઈ રીતે ગણિતની ભાષામાં ફેરવાય. તો તમે ધ્યાનથી જુઓ. ગુજરાતી શબ્દ છે ઉમેરતા, સરવાળો, વધુ. આવું કે ત્યારે શું આવે? પ્લસ. આ માટેનો આવે. શું આવે? પ્લસ. એની ગાણિતિક નિશાની કઈ છે? પ્લસ. જેમ કે એક્સમાં 5 ઉમેરતા, તો આને ગાણિતિક ભાષામાં કઈ રીતે લખાય? એક્સ પ્લસ 5. એક્સમાં કેટલા ઉમેરવાના છે? 5. તો એક્સમાં 5 ઉમેરવાના છે, તો શું લખાય? એક્સ પ્લસ 5. ચાલો, બાદ કરતા, ઓછું, તફાવત. તો અહીંયા શું કહેવાય? ગાણિતિક નિશાની કઈ આવે? માઇનસ.
તો વાય માંથી 3 બાદ કરતા તો આને કેમ લખાય? વાય માંથી એટલે માઇનસ, કેટલા બાદ કરવાના છે? 3, તો વાય માઇનસ 3. ચાલો હજી જુઓ, ગણા, તો ગણા એટલે શું થાય? ગુણાકાર. x ના 4 ગણા, તો ગણા એટલે શું આવશે? ગણા એટલે ગુણાકાર, ના એટલે ગુણાકાર. x આ શું છે? ગુણાકાર. x ગુણ્યા 4 તો કેટલા થાય? 4x. ચાલો ભાગ અથવા વહેંચતા, ભાગ અથવા વહેંચતા, તો આને શું કહેવાય? ભાગાકાર. જેમ કે ઝેડનો ત્રીજો ભાગ, તો ઝેડનો કેટલામો ભાગ? ત્રીજો, તો ત્રીજો એટલે હું વેચીશ કેટલાનો? ઝેડને કેટલા વચ્ચે વેચીશ? 3 વચ્ચે વેચીશ, તો ઝેડના છેદમાં 3. ચાલો પરિણામ અથવા મળે છે અથવા છે અથવા જેટલા, તો આનો અર્થ શું થાય? બરાબર. જેમ કે આગળ એક વાક્ય હશે, પછી તમને કીધું છે કેટલા મળે છે? 30 મળે છે, તો હું શું લખીશ? 30. ક્લિયર છે? ચાલો ડન છે. આગળ વધુ. ઉદાહરણ તરીકે એક સંખ્યાના 3 ગણામાં કેટલા ઉમેરતા? 7 ઉમેરતા 25 મળે છે. તો અહીંયા તમારે સમીકરણ કઈ રીતે બનાવવાના ધ્યાનથી જોજો. સૌથી પહેલા હું શું કરીશ? અજ્ઞાત સંખ્યા ધારીશ. અજ્ઞાત સંખ્યા એટલે આનું ગુજરાતી શું થાય? જેની તમને ખબર હોય નહીં. તો આમાં તમને કોની નથી ખબર? તો એક સંખ્યા. કઈ સંખ્યા? આ સંખ્યા ખબર નથી. તો હું અજ્ઞાત સંખ્યાને શું ધારી લઈશ? x. કેટલી ધારી લઈશ? x. ધારો કે તે સંખ્યા કઈ છે? x. હવે શું કરવાનું? વાક્યના ટુકડા કરીને સમીકરણ બનાવવાનું. જો સંખ્યાના 3 ગણા, તો સંખ્યા કેટલી છે? x. ના એટલે ગુણાકાર. કેટલા ગણા? 3 ગણા, તો 3 ગુણ્યા x શું થાય? 3x. તો સંખ્યાના 3 ગણામાં માં આવે ને, એને હંમેશા શું લખવાનું? પહેલા. જોજો, માં એટલે સરવાળો, એ વાત તો સાચી જ છે, પણ માં એટલે એ ક્યાં આવે? પહેલા. સંખ્યાના 3 ગણામાં, તો હવે હું કેમાં ઉમેરીશ? 3x માં. કેટલા ઉમેરીશ? 7 ઉમેરતા, તો ઉમેરતા એટલે શું આવે? +7. કેટલા મળે છે? મળે છે એટલે બરાબર. કેટલા મળે છે? 25 મળે છે, તો આના બરાબર શું થાય? 25. તો સ્ટેપ નંબર 3, આખું સમીકરણ 3x + 7 બરાબર 25. 25 મળે છે, તો આને કેમ લખાય? બરાબર 25. તો શું થાય? એક સંખ્યા, સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 3 ગણા, તો 3 ગણા એટલે 3. આમાં તમારે ઉમેરવાનું છે. આ કેટલા થાય? 3 ગુણ્યા x એટલે 3x. આમાં ઉમેરવાનું છે. શું ઉમેરવાનું છે? 7. ઉમેરતા શું મળે છે? 25 મળે છે, એટલે શું થાય? શું થાય? બરાબર. તો બરાબર શું થાય? 25. ચાલો ડન. આગળ વધો. ચાલો આવા તમારે બનાવવાના છે. બનાવો તો. ચાલો કઈ રીતે કરવાનું હવે જોજો. x માં 10 ઉમેરતા, જો અહીંયા કેમાં 10 ઉમેરવાના છે? x માં. હું એમ કહું 7 માં 5 ઉમેરતા, તો તમે શું કરશો? 7 એમાં કેટલા ઉમેરશો? +5, તો 7 ને 5 12. હવે તમને શું કીધું છે? x માં 10 ઉમેરતા, તો પેલા હું x લખું કે 10 લખું? કેમાં 10 ઉમેરો છો? x માં. તો જે સંખ્યા માની પહેલા હોય ને એને પહેલા લખવાની. તો હું શું કરીશ? x. હવે આ x માં એટલે સરવાળો. કેટલા ઉમેરીશ? 10 ઉમેરીશ, તો શું થાય? x + 10. ચાલો હવે બીજું જો. 10 માં x ઉમેરતા, તો અહીંયા જુઓ તો કોની પાછળ માં આપ્યું છે? 10. તો હું કેમાં x ઉમેરીશ? 10 માં. તો માં પહેલા કોણ છે? 10. તો હું 10 માં કેટલા ઉમેરીશ? x ઉમેરીશ. ઉમેરીશ એટલે પ્લસ. કેટલા ઉમેરીશ? x. તો 10 + x થઈ ગયું. ચાલો ફરીથી સમજાવી દઈશ. માની પહેલા શું છે? x. x માં કેટલા ઉમેરો છો? 10 ઉમેરો છો, તો શું કરીશ? x + 10. હવે 10 માં x ઉમેરતા, તો 10 માં x ઉમેરતા કેટલામાં? 10 માં. તો 10 માં એટલે પ્લસ. કેટલા ઉમેરીશ? x. તો 10 + x થઈ ગયું. ચાલો ડન. આગળ વધો.
એક સંખ્યા કરતા 5 વધારે. આને કેમ લખાય? એક સંખ્યા કરતા 5 વધારે. એક સંખ્યા એટલે હું કઈ ધારી લઈશ? કશું દેખાતું તો નથી. બધાને નથી દેખાતું, તમને એકને નથી દેખાતું. ચાલો, એક સંખ્યા કરતા, એક સંખ્યા એટલે x, કરતા એટલે પ્લસ. કેટલા વધારે? 5 વધારે. તો આને કેમ લખાય? x પ્લસ 5. ચાલો આ જો, x માં -10 ઉમેરતા. કેમાં -10 ઉમેરો છો? કેમાં -10? x માં. તો માની આગળ શું છે? x. તો આ x માં એટલે પ્લસ. કેટલા ઉમેરીશ? -10. આવી રીતે થાય કે ન થાય? હવે મેં તમને આ સમીકરણ શીખવાડ્યું છે. આવું થાય ત્યારે શું કરવાનું? પ્લસ માઇનસ માઇનસ. કેટલા આવશે? 10. તો જવાબ શું આવશે? x -10. થઈ ગયું. આવડશે સમીકરણ બનાવતા. આજે આપણે ફૂલ પ્રેક્ટિસ કરવાની છે. કોની? સમીકરણ બનાવવાની. ચાલો હજુ આગળ વધો. -10 માં કેટલા ઉમેરતા? x ઉમેરતા. કેમાં ઉમેરીશ? -10 માં. તો પેલા હું શું લખીશ? x કે -10? -10. તો પેલા હું શું લખીશ? -10. આમાં કેટલા ઉમેરવાના છે? x ઉમેરવાના. માં એટલે શું થશે? પ્લસ. કેટલા ઉમેરીશ? x. તો -10 પ્લસ x. થઈ ગયું. દેખાય છે સર? કમ્પ્લીટ. ચાલો, થેન્ક યુ. તો -10. તો આ -10 માં એટલે પ્લસ. કેટલા ઉમેરીશ? x. તો -10 પ્લસ x. થઈ ગયું. ચાલો, 10 માંથી -x બાદ કરતા. કેમાંથી બાદ કરવાના છે? સરવાળામાં શું દેખાય? માની પેલા હોય એને પેલા લખવાનું. બાદબાકીમાં માંથી પેલા હોય ને એને પેલા લખવાનું. કેટલા માંથી બાદ કરવાના છે? 10 માંથી. તો પેલા હું શું લખીશ? 10 કે -x? 10 માંથી બાદ કરો છો. તો પેલા હું શું કરીશ? 10 માંથી એટલે બાદ. માઇનસની નિશાની. કેટલા બાદ કરવાના છે? -x. હા કે ના? તો હવે આવું તમને શીખવાડ્યું છે મેં. શું કરવાનું? 10 માઇનસ માઇનસ પ્લસ x. ના, ખોટું છે તમારું. 10 -x નો આવે. જવાબ આવે 10 પ્લસ x. -10 પ્લસ x પણ નો આવે. જવાબ આવશે 10 પ્લસ x. ચાલો, કઈ રીતે કરીશ? તો 10 માંથી. કેટલા માંથી? 10 માંથી. તો 10 માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરીશ? -1. તો 10 માંથી -x. તો 10 માઇનસ માઇનસ શું થાય? પ્લસ x. થઈ ગયું. ચાલો આગળ વધુ. ચાલો હવે આ જો, x માંથી કેટલા બાદ કરવાના છે? 10 બાદ કરવાના છે. કેમાંથી બાદ કરવાના છે? x માંથી. તો પેલા હું શું લખીશ? x જ લખીશ ને. કોની પાછળ? માંથી પેલા શું છે? x. તો અહીંયા હું લખીશ x. x માંથી. માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરવાના છે? 10. તો x -10. કમ્પ્લીટ સમજાય છે? ચાલો આજો, 10 માંથી -x બાદ કરતા. તો હવે જો, તો માંથી પેલા તમને શું દેખાય છે? 10. માંથી પેલા શું દેખાય છે? 10. તો પેલા હું શું લખીશ? 10. આમાંથી. માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરવાના છે? -x. તો અહીંયા હું શું લખીશ? -x. તો 10 માઇનસ માઇનસ પ્લસ. કેટલા થશે? x. તો 10 પ્લસ x. થઈ ગયું કે નો આવડ્યું? 10 માંથી -x બાદ કરતા. કેમાંથી? 10 માંથી પેલા શું છે? 10. તો હંમેશા તમારે શું જોવાનું? માં અને માંથી જોવાનું. માં અને માંથી પેલા હોય ને એને પેલા લખવાનું. નકર જવાબમાં ફેર આવે? હા આવે. સરવાળામાં તો નહીં આવે, પણ બાદબાકીમાં તો આવશે, આવશે ને આવશે. જેમ કે અહીંયા જો હું આમ કરું ને, -x માંથી કેટલા? 10 બાદ કરતા. તો આ બે હરખા છે કે અલગ અલગ? અલગ અલગ છે. જોઈજો. હવે -x માંથી. તો માંથી પેલા શું આપ્યું છે? -x. તો હું કેમાંથી બાદ કરીશ? -x માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરીશ? 10. તો જો, તો આનું સમીકરણ આ બન્યું 10 પ્લસ x. આનું સમીકરણ શું બન્યું? -x -10. તો શું આ બે સરખું છે? તો ના, અલગ અલગ છે. થઈ ગયું. ચાલો આગળ વધુ. અત્યાર સુધી કોઈ ડાઉટ આવ્યો? ચાલો હવે જો આ જ છે. -x માંથી કેટલા બાદ કરવાના છે? -10. તો માંથી પેલા શું આપ્યું છે? -x. તો પેલા હું શું લખીશ? -x. આમાંથી કેટલા બાદ કરવાના છે? બાદ કરવાના છે એટલે મેં માઇનસ કીધું. કેટલા બાદ કરવાના છે? -10. તો થઈ ગયું ને? ચાલો, તો -x માઇનસ માઇનસ +10. થઈ ગયું. -x +10.
10. સમજાણું કે ન સમજાણું? ચાલો, -x માંથી પહેલા શું આપ્યું છે? -x. જે આપ્યું છે એને હું પહેલા લખીશ. -x માંથી એટલે બાદ કરવાના. કેટલા? -10. તો માઇનસ માઇનસ +10 થઈ ગયું. ચાલો આગળ વધો. એક જ મિનિટ, હજી આપણે ભૂલી ગયા ને. ચાલો, -x માંથી 10 બાદ કરતા કોની પાછળ માંથી આપ્યું છે? -x. તો પહેલા હું શું લખીશ? -x. આમાંથી મારે બાદ કરવાના છે. શું બાદ કરવાનું છે? 10. આ બંનેમાં ફરક છે? હા છે. શું અહીંયા -10 બાદ કરો છો ને અહીંયા ખાલી 10 બાદ કરો છો. તો હવે આનું કાંઈ થાય? આપણે સાદું રૂપ શીખી ગયા જેવી આનું કાંઈ થાય નહીં. તો શું આવે? -x - 10. ચાલો ક્લિયર. ચાલો આગળ વધો. એક સંખ્યા, આ બે નથી, કેટલી છે? x. એક સંખ્યા કરતા 3 ઓછા, તો આને કેમ લખાય? એક સંખ્યા કરતા 3 ઓછા, આને કેમ લખાય? એક સંખ્યા એટલે કઈ? x. કરતા એટલે માઇનસ. કેટલા ઓછા છે? 3 ઓછા છે, તો આને કેમ લખાય? x - 3. સમજાય છે? એક સંખ્યા કરતા 3 ઓછા, તો એક સંખ્યા આપણને ખબર નથી, ધારી લીધી કઈ? x. એના કરતા કેટલા ઓછા? 3 ઓછા, તો x - 3. ચાલો હવે આજો. x ના 6 ગણા. કેટલા ગણા? 6. તો આ કોણ છે? x. ના એટલે ગુણાકાર. કેટલા ગણા? 6 ગણા, તો x ગુણ્યા 6. તો 6 ગુણ્યા x કેટલા થાય? 6x. થઈ ગયું. આરામથી ચાલે છે કે લોડ પડે છે? લોડ પડે છે? હજી જુઓ તમે, ઘણા આપણે દાખલા કરવાના છે, તો કરશું નિરાયતે. ચાલો, x ના 6 ગણા, તો x ગુણ્યા 6. સંખ્યાના બમણા. શું મને સંખ્યા ખબર છે? ના, મને સંખ્યા ખબર નથી. મેં સંખ્યા ધારી લીધી કઈ? x. ના એટલે ગુણાકાર. કેટલા? બમણા. બમણા એટલે 2 ગણા, તો 2 ગુણ્યા x કેટલા થાય? 2x. ચાલો, y નો ત્રીજો ભાગ. તો આનો અર્થ શું થાય? y નો કેટલામો ભાગ? ત્રીજો. તો આને લખાય કેમ? આ y ત્રીજો ભાગ એટલે છેદમાં 3. ત્રીજો ભાગ એટલે વેચવાની વાત આવી ને. વેચવાની વાત આવે એટલે શું આવે? ભાગાકાર. તો ભાગાકારમાં હું કેટલો લખીશ? ત્રીજો ભાગ, તો છેદમાં આવશે 3. y ના છેદમાં 3. ચાલો આગળ વધુ. એક સંખ્યા x ના અડધા. તો આ x, આ એક સંખ્યા કઈ છે? x. ના એટલે ગુણાકાર. કેટલા? અડધા. અડધા કેમ લખાય? 1 ના છેદમાં 2. તો x એકા x છેદમાં 2 થઈ ગયું. ફરીથી સમજાવીશ. એક સંખ્યા x ના અડધા. તો એક સંખ્યા એટલે કઈ ધારી લીધી? x. ના એટલે ગુણાકાર. કેટલા? અડધા એટલે 1 ના છેદમાં 2. તો x ગુણ્યા 1 ના છેદમાં 2. ચાલો આગળ જો. a ના 10 ગણા. તો a ના એટલે ગુણાકાર. કેટલા ગણા? 10 ગણા, તો a ગુણ્યા 10 કેટલા થાય? 10a. કેટલા થાય? 10a. a ના 10 ગણા. તો a એટલે a. ના એટલે ગુણાકાર. કેટલા ગણા? 10 ગણા, તો a ગુણ્યા 10 એટલે 10a. થઈ ગયું. ચાલો આરામથી થાય છે કે લોડ પડે છે? તો અત્યારે હું તમને શું શીખવાડું છું? સમીકરણ બનાવતા. હમણાં આપણે સોલ્વ કરતા પણ શીખીશું. સોલ્વ કરતા શીખવાડી દીધું છે ને? ચાલો, 6 માંથી 15 બાદ કરતા. તો કોની માંથી કોની પાછળ આપ્યું છે? 6. તો માંથી પહેલા શું આપ્યું છે? 6. તો હું શું કરીશ? 6 માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરીશ? 15. તો તમે મને કહો આનો જવાબ શું આવે? આની આગળ કાંઈ ન હોય તો પ્લસ. પ્લસ માઇનસ માઇનસ. તો 15 માંથી 6 જાય તો 9. નિશાની કેવી આવે? મોટા આંકડાની. આ બેમાં મોટું કોણ છે? 15. તો 15 ની આગળ શું છે? માઇનસ. તો અહીંયા શું આવશે? -9. થઈ ગયું. ચાલો આગળ વધો. હવે થોડુંક અઘરું થાય છે. એક સંખ્યાના 4 ગણામાંથી 1 બાદ કરતા. પેલા તમે મને એ કહો, માંથી ક્યાં આપ્યું છે? અહીંયા માથીની આગળ તમને શું આપ્યું છે? એક સંખ્યાના 4 ગણા. સંખ્યા તમને ખબર છે? નથી ખબર. તો મેં સંખ્યા ધારી લીધી કઈ? x. ના એટલે ગુણાકાર. કેટલા ગણા? 4 ગણા, તો x ગુણ્યા 4 એટલે કેટલા થાય? 4x. માંથી એટલે બાદ કરવાનું છે. માંથી એટલે હું શું લખીશ? માઇનસ. કેટલા બાદ કરવાના છે? 1. તો 4x - 1. બરાબર સમજાવવું છું? સમજાય છે? આપણે સમીકરણ સોલ્વ કરતા શીખી ગયા છે. આ આપણે શું શીખીએ છીએ? બનાવતા.
એક સંખ્યાના માંથી પહેલા આપ્યું હોય ને એમાંથી બાદ કરવાના. માંથી પહેલા આ વખતે તમને સંખ્યાના શું કીધું છે? 4 ગણા. તો સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 4 ગણા. તો x ગુણ્યા 4 એટલે 4x. માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરીશ? x. તો 4x માઇનસ 1 થઈ ગયું. ચાલો આગળ વધુ. હવે જોજો, x ના અડધા ભાગમાં શું ઉમેરતા? 5 ઉમેરતા. આ દાખલો કેમ કરીશ? x ના એટલે ગુણાકાર. કેટલો ભાગ? અડધો. અડધો એટલે 1/2. માં એટલે આવું કીધું તું ને, માની પેલા હોય, માથીની પેલા હોય, એ બધાને ક્યાં લખવાના? પેલા. તો માની પેલા કોણ છે? x નો અડધો ભાગ. તો x નો અડધો ભાગ એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? અડધા. તો 1/2. માં એટલે ઉમેરીશ. કેટલા ઉમેરીશ? 5 ઉમેરતા. તો કેમ લખાય? x એકા x છેદમાં 2 પ્લસ 5. આમ લખાય કે ન લખાય? ખબર પડી? ન પડી. વાળ ઊંચા થઈ ગયા. ટૂંકમાં આવા દાખલા થોડાક અઘરા આવે એટલે પૂરું. જય ભારત. રેડી? x પેલા તમે મને કહો, માની આગળ શું છે? x નો અડધો ભાગ. તો પેલા મારે શું કરવું પડશે? x નો અડધો ભાગ કરવો પડશે. હા કે ના? તો માં એટલે માની આગળ આવે એ ક્યાં આવે? પેલા. તો x નો અડધો ભાગ. x ના એટલે ગુણાકાર. કેટલો? અડધો એટલે 1/2. માં એટલે પ્લસ. કેટલા ઉમેરતા? 5 ઉમેરતા. તો x એકા x છેદમાં 2 પ્લસ 5 થઈ ગયું. થઈ ગયું. કોઈ સંખ્યા અને 15 નો સરવાળો શું છે? 30. કોઈ સંખ્યા એટલે સંખ્યા ખબર છે તમને? ના, નથી ખબર. તો સંખ્યા મેં ધારી લીધી કઈ? x. અને 15 નો સરવાળો તો x પ્લસ 15. તો આ સરવાળો કેટલો છે? 30 છે. આવું કીધું તું છે અથવા મળે છે અથવા જેટલા, આ બધું શું દર્શાવે? બરાબર દર્શાવે. તો આ કોના બરાબર છે? 30 બરાબર છે. હવે તમે મને કહો તો મેં તમને સમીકરણ સોલ્વ કરતા શીખવાડ્યું છે? શીખવાડ્યું છે. ચાલો, આ પ્લસ 15 છે, બરાબરની આ બાજુ જાય તો -15. તો 30 - 15 કેટલા થશે? 15. તો x બરાબર 15 થઈ ગયું. ચાલો આગળ વધુ. ચાલો હવે કેવા આવે છે કે જેમાં જવાબ આવે, એટલે સમીકરણ સોલ્વ કરતા પણ શીખવાનું છે. ચાલો, એક સંખ્યાના 6 ગણા કેટલા થાય છે? 42. આ થાય છે એનો અર્થ શું થાય? બરાબર કેટલા થાય છે? 42. તો આ બાજુનું કામ તો પતી ગયું. બરાબર 42 થાય છે. હવે કોના 42 થાય છે? તો એક સંખ્યાના 6 ગણા. એક સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 6 ગણા. તો x ગુણ્યા 6 કેટલા થાય? 6x બરાબર 42. તો શું થાય? 6 સત્તા 42. તો x બરાબર કેટલા થાય? 7. x બરાબર કેટલા થાય? 7. થઈ ગયું. થઈ ગયું ને? ચાલો, સંખ્યાના અડધા ભાગમાંથી 2 બાદ કરતા કેટલા વધે છે? 5 વધે છે. તમને કહો, તમને આમાં શું સમજાય છે? કાંઈ ન સમજાય ને તો શું કરવાનું? વાક્યના ટુકડા કરવાના. સંખ્યાના અડધા ભાગ. તમે મને કહો માંથી પહેલા શું છે? સંખ્યાનો અડધો ભાગ. તો પહેલા હું શું કરીશ? સંખ્યાનો અડધો ભાગ. હાલો, સંખ્યાનો અડધો ભાગ. તો સંખ્યા એટલે કઈ? x. ના એટલે ગુણાકાર. કેટલો? અડધો. તો 1/2. આમાંથી એટલે માઇનસ. કેટલા બાદ કરો છો? 2 બાદ કરો છો. તો જવાબ શું આવે છે? 5 વધે છે. તો થઈ ગયું ને? ચાલો થઈ ગયું. આરામથી થાય છે કે લોડ પડે છે? આવડશે આવું? ચાલો, એક સંખ્યાના, તો સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? અડધા ભાગમાંથી. તો 1/2. માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરો છો? 2 બાદ કરો છો. તો જવાબ શું આવે છે? 5 વધે છે. એટલે 2 બાદ કરતા શું મળે છે? 5 મળે છે. ચાલો, તો x એકા x છેદમાં 2 -2 બરાબર 5. તમે મને કહો, આવું સમીકરણ સોલ્વ કરતા મેં તમને શીખવાડ્યું છે? શીખવાડ્યું છે. આ -2 છે, હું શું કરીશ? ચલ વાળા પદોને એક બાજુ ભેગા કરીશ, અચળ એક બાજુ. તો આ શું છે? અચળ. તો આ બાજુ હું બધાય કોને ભેગા કરીશ? અચળને. તો આ -2 છે, આ બાજુ આવે તો +2. અહીંયા શું આવશે? x/2. તો x/2 બરાબર 5 ને 2 7. તો x ની કિંમત ગોતવી છે. આ 2 કેમાં છે? ભાગાકારમાં. બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં. તો 7 × 2 કેટલા થાય? 14. તો x ની કિંમત કેટલા આવે? 14. હવે ચેક કરવું છે? ચેક કરવું છે? ચાલો આપણે ચેક કરવી. x ની કિંમત કેટલી આવી? 14.
તો આ સંખ્યા કઈ છે? 14. 14 ના અડધા ભાગ 7 માંથી એટલે માઇનસ કેટલા? 2 બાદ કરો તો 5 વધે છે કે નથી વધતા? તો આપણું સમીકરણ કેવું છે? સાચું છે. ચાલો ડન, આગળ વધો. ચાલો હવે જો સંખ્યાના 5 ગણામાંથી 3 બાદ કરતા કેટલા મળે છે? 12 મળે છે. માંથીની આગળ શું છે? સંખ્યાના 5 ગણા. તો સંખ્યા મને ખબર છે? ના, નથી ખબર. તો સંખ્યા હું ધારી લઉં કઈ? x. ના એટલે ગુણાકાર. કેટલા? 5. તો x ગુણ્યા 5 તો કેટલા થાય? 5x. માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરીશ? 3 બાદ કરીશ તો જવાબ કેટલો મળે છે? 12 મળે છે. એટલે બરાબર કેટલા મળે છે? 12 મળે છે. થઈ ગયું. ચાલો તો 5x - 3 બરાબર 12. તો આ -3 છે ને, આ બાજુ જાય તો +3. તો 12 ને 3 કેટલા થાય? 15. થઈ ગયું. થઈ ગયું ને. ચાલો તો હવે 5 તેરી 15. તો x બરાબર શું થાય? કેટલા થાય? સેટ થઈ ગયું કે ન થયું? આવડશે આવું? ચાલો ફરીથી સમજાવવાની જરૂર છે. પેલા શું જોવાનું? માં અને માથી હોય ને એને પેલા પ્રાયોરિટી આપવાની. માથી પેલા શું છે? સંખ્યાના 5 ગણા. સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 5 ગણા. તો 5x માંથી એટલે માઇનસ. કેટલા? 3 બાદ કરતા મળે છે એટલે શું થાય? બરાબર કેટલા મળે છે? 12. સમીકરણ સોલ્વ કર્યું. સંખ્યાના ત્રીજા ભાગમાં 10 ઉમેરતા કેટલા મળે છે? 15 થાય છે. થાય છે એટલે શું આવે? બરાબર ને. પેલા તમે જો માની આગળ શું છે? સંખ્યાનો ત્રીજો ભાગ. તો પેલા હું શું લખીશ? સંખ્યાનો ત્રીજો ભાગ. તો સંખ્યા મને ખબર નથી તો સંખ્યા x. ના એટલે ગુણાકાર. કેટલો? ત્રીજો ભાગ. તો 1/3. આ ત્રીજા ભાગમાં માં એટલે પ્લસ. કેટલા ઉમેરીશ? 10 ઉમેરતા કેટલા મળે છે? 15 મળે છે. હા કે ના? થઈ ગયું. ચાલો તો x એકા x /3 બરાબર 15. આ +10 છે બરાબર ની આ બાજુ જાય તો -10. તો x/3 બરાબર 15 - 10 કેટલા થાય? 5. તો x બરાબર શું થાય? આ 3 કેમાં છે? ભાગાકારમાં. બરાબર ની આ બાજુ જાય તો ગુણાકારમાં. તો 5 તેરી 15 કેટલા થાય? 15. થઈ ગયું. ચાલો સોલ્વ કરતા પણ આવડવું પડશે. x/3 +10 બરાબર 15. તો આ +10 છે બરાબર ની આ બાજુ જાય તો -10. તો 15 માં 10 જાય તો 5. x/3 બરાબર 5. આ બધી વાત આપણે થઈ ગયેલી છે. કેમાં? સમીકરણના સાદુરૂપ વખતે. ચાલો આ કરો તો ત્યાં સુધીમાં હું પાણી પી લઉં. થયો કે ન થયો? ચાલો એક સંખ્યામાંથી પેલા આ વખતે શું આપ્યું છે? ખાલી સંખ્યા. સંખ્યા એટલે x. માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરવાના? 7 બાદ કરતા. તે સંખ્યા શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. એટલે બરાબર કેટલી થાય છે? શૂન્ય. થઈ ગયું. સમીકરણ બની ગયું. ચાલો તો x ની કિંમત ગોતવી છે. આ કેવા છે? -7 છે બરાબર ની આ બાજુ જાય તો +7. તો x બરાબર શું થાય? +7. ચાલો ડન. ચાલો એક સંખ્યામાં 4 ઉમેરતા તે સંખ્યાના બમણા મળે છે. આને હું કઈ રીતે કરીશ? એક સંખ્યામાં માની આગળ તમને શું દેખાય છે? એક સંખ્યા. તો પહેલા હું શું લખીશ? એક સંખ્યા. એક સંખ્યા એટલે x. માં એટલે પ્લસ. કેટલા ઉમેરતા? 4 ઉમેરતા. તો x + 4. કેટલા મળે છે? મળે છે એટલે બરાબર ને. કેટલા મળે છે? તે સંખ્યાના બમણા. આ તે સંખ્યા એટલે કઈ સંખ્યા? x ને. ના એટલે ગુણાકાર. કેટલા? બમણા એટલે 2. તો x × 2 કેટલા થાય? થાય કે ન થાય? આ દાખલો કેવો હતો? I am also writing all answers. ઓહો એટલું બધું ઇંગ્લિશ મને નહીં આવડતું. ચાલો
ફરીથી સમજાવીશ મેં શું કર્યું. એક સંખ્યામાં માની આગળ તમને શું દેખાય છે? એક સંખ્યા. તો એક સંખ્યા એટલે એક્સ. એક્સ માં એટલે પ્લસ. કેટલા ઉમેરતા? 4 ઉમેરતા. 4 ઉમેરતા શું થાય છે? તે સંખ્યાના બમણા મળે છે. બમણા એટલે બરાબર. મળે છે એટલે બરાબર ને. કેટલા મળે છે? તે સંખ્યાના બમણા. આ તે સંખ્યા એટલે કઈ? એક્સ. ના એટલે ગુણાકાર ને બમણા એટલે 2. તો એક્સ ગુણ્યા 2 કેટલા થાય? 2x. હવે તમારે કોની કિંમત ગોતવી છે? એક્સ ની કિંમત ગોતવી છે. તો આ કેવા છે? પ્લસ એક્સ. બરાબરની આ બાજુ આવે તો માઇનસ એક્સ. તો 2x માઇનસ એક્સ બરાબર 4. તો 2x માંથી x જાય તો x બરાબર 4. તો શું આવે? 4. ચેક કરવું છે. ચેક કરવું છે. 4 માં 4 ઉમેરો 8. તો સંખ્યાના બમણા મળ્યા ને. 4 ના ડબલ 8 થાય કે ન થાય? થઈ ગયું સેટ. ચાલો ડન. આગળ વધો. એક સંખ્યામાંથી 10 બાદ કરતા કેટલા મળે છે? 25 મળે છે. એક સંખ્યા એટલે પેલા જો માંથી ની પેલા શું આપ્યું છે? એક સંખ્યા. તો માંથી પેલા એક સંખ્યા. એક સંખ્યા એટલે x. માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરીશ? 10 બાદ કરો તો 25 મળે છે એટલે બરાબર. કેટલા મળે છે? 25 મળે છે. થઈ ગયું. ચાલો હવે તમારે શું ગોતવું છે? x ની કિંમત ગોતવી છે. આ કેવા છે? -10 છે. બરાબરની આ બાજુ જાય તો +10. તો 25 + 10 કેટલા થશે? 35. તો x બરાબર 35. ચાલો ડન. આગળ વધો. એક સંખ્યા અને 7 નો તફાવત કેટલો છે? 12. ડન છે. ચાલો તો એક સંખ્યા એટલે હું ધારી લઉં કઈ? x. અને 7 નો તફાવત. તફાવતમાં તમે જો x મોટી હોય કે નાની હોય કે ઘણું બધું છે. તો અહીંયા હું એક જ કહું, તફાવત નહીં તમે શું કરી નાખો? બાદબાકી. એક સંખ્યા x અને 7 ની બાદબાકી કેટલી છે? 12. ચાલો એક સંખ્યા એટલે કઈ? x. અને 7 ની બાદબાકી. બાદબાકી એટલે માઇનસ. કેટલા? 7. તો આ બંનેની બાદબાકી કેટલી મળે છે? 12. છે મળે છે જેટલા થાય છે થઈ જાય છે. આવું બધું હોય તો એ શું હોય? બરાબર. તો એક સંખ્યા x અને 7 ની બાદબાકી. તો x - 7. આ કોના બરાબર છે? 12 બરાબર છે. તો x ની કિંમત ગોતવી છે. આ -7 છે. બરાબરની આ બાજુ જાય તો +7. તો 12 + 7 કેટલા થશે? 19. કેટલા થશે? 12 ને 7 19. થઈ ગયું. ચાલો આગળ વધો. તફાવતમાં તો તમે 2 સમીકરણ બનાવી શકો. અહીંયા જો મોટી સંખ્યા x હોય અને 7 હોય. નક્કી ન કરી શકાય ને. તફાવત એટલે શું થાય? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા. એવું નહીં આપે. અને બીજી વાત, આ બધા દાખલા કોની ઉપરથી તમે કરી શકો? ઓપ્શન ઉપરથી કરી શકો. ચાલો જ્યારે વાક્યમાં ગણા અને બાદબાકી બંને હોય ત્યારે પહેલા શું લખવાનો? ગુણાકાર લખવાનો. જેમ કે અહીંયા તમે જો એક સંખ્યાના 5 ગણામાંથી 3 બાદ કરતા 17 મળે છે. તમે મને કયો આવો કોઈ નિયમ યાદ રાખવાની જરૂર છે? ના. આપણે શું જોશું? માંથી. માથીની આગળ શું છે? સંખ્યાના 5 ગણા. તો પહેલા હું શું કરીશ? સંખ્યાના 5 ગણા. શું મને સંખ્યા ખબર છે? ના, નથી ખબર. તો સંખ્યા મેં ધારી લીધી કઈ? x. ના એટલે ગુણાકાર. કેટલા? 5 ગણા. તો x ગુણ્યા 5. માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરીશ? 3 બાદ કરીશ. મળે છે એટલે શું થાય? બરાબર. કેટલા મળે છે? 17 મળે છે. થઈ ગયું કે લોડ પડ્યો? થઈ ગયું. ચાલો તો 5 ગુણ્યા x 5x - 3 બરાબર 17. ચાલો તો તમે મને કહો આને સોલ્વ કઈ રીતે કરીશું? તો આ કેવું છે? ચલ ને. આ કેવું છે? અચળ. તો આ બાજુ બધાને અચળને ભેગા કરો તો આ -3 છે. બરાબરની આ બાજુ જાય તો +3. તો 5x બરાબર 17 ને 3 20. તો 5 ચોકું 20. તો x બરાબર કેટલા થશે? 4. થઈ ગયું. ચાલો ઓલરેડી મેં તમને સાદું રૂપ આપતા શીખવાડી દીધેલું છે. ચાલો હવે આજો કોઈ સંખ્યાના બમણામાંથી 8 બાદ કરતા શું મળે છે? 0 મળે છે. માથીની પેલા શું આપ્યું છે? સંખ્યાના બમણા. સંખ્યા એટલે x. બમણા એટલે શું થાય? ગુણાકારમાં 2. તો x ગુણ્યા 2 એટલે કેટલા થાય? 2x. માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરો છો? 8 બાદ કરો છો તો શું મળે છે? 0 મળે છે. મળે છે એટલે બરાબર.
કેટલા મળે છે 0. ચાલો તો 2x ની કિંમત ગોતવી છે. આ -8 છે, બરાબરની આ બાજુ આવે તો +8. -8 ની જગ્યાએ શું આવશે +8. તો 2 ચોકું 8. તો x બરાબર શું થશે +4. થઈ ગયા ને કે લોડ પડે છે? આપણે ઓલરેડી સમીકરણનું સાદું રૂપ શીખી ગયા છીએ. થઈ ગયું. આપણે શું જોવાનું? માંથી અને માની પહેલા હોય એ પહેલા લખવાનું. એક સંખ્યાના બમણામાંથી તો પહેલા હું શું કરીશ? સંખ્યાના બમણા તો x ગુણ્યા 2. 2x માંથી એટલે માઇનસ કેટલા 8 બાદ કરતા શું મળે છે? 0 મળે છે. તો બરાબર 0. થઈ ગયું. ચાલો આગળ. જ્યારે વાક્યમાં કરતા ઓછું હોય ત્યારે બાદબાકી હંમેશા પછી લખાય દે. આવા કોઈ નિયમ ગોખવાની જરૂર છે? ચાલો જો, મોનાની ઉંમર તેની માતાની ઉંમર કરતા કેટલી ઓછી છે? 25 વર્ષ ઓછી છે. આને સમીકરણમાં લખાય કેમ જોજો. મોનાની ઉંમર કોની કરતા ઓછી છે? માતાની ઉંમર કરતા કેટલી ઓછી છે? 25 વર્ષ. તો હું આમ લખું, મોનાની ઉંમર. આ મોનાની ઉંમર જે હશે એટલે બરાબર. મોનાની ઉંમર જેટલી હશે એ કોના બરાબર થશે? તો માતાની ઉંમર એના કરતા પણ કેટલી ઓછી? 25 વર્ષ ઓછી. તો આમ લખાય ને, માતા -25. લખાય કે ન લખાય? હવે માતાની ઉંમર આપેલી છે કેટલી? 40 વર્ષ. તો 40 - 25. તો મોનાની ઉંમર કેટલી હશે? 15 વર્ષ. થઈ ગયું. ચાલો ફરીથી સમજાવવું છું. મોનાની ઉંમર, આ મોનાની ઉંમર માતાની ઉંમર જેટલી છે એનાથી પણ 25 વર્ષ ઓછી છે. તો હું શું કરીશ? પેલા માતાની ઉંમર ઓછી છે એટલે માઇનસ કેટલી ઓછી છે? 25. તો માતામાંથી 25 વર્ષ ઘટાડો તો આ કોની ઉંમર મળે? મોનાની. તો આના બરાબર શું થાય? મોનાની ઉંમર. માતાની ઉંમર તમને ખબર છે કેટલી? 40. 40 - 25 એટલે 15. ચાલો બરાબર મેં સમજાવ્યું છે. આગળ વધો. એક સંખ્યામાંથી 15 બાદ કરતા 30 મળે છે. માથીની પહેલા તમને શું દેખાય છે? સંખ્યા. સંખ્યા એટલે મને સંખ્યા ખબર નથી, મેં ધારી લીધી કઈ? x. માથી એટલે માઇનસ. કેટલા બાદ કરું? 15 બાદ કરતા 30 મળે એટલે શું થાય? બરાબર. કેટલા મળે છે? 30. થઈ ગયું. ચાલો તો x - 15 બરાબર 30. આ -15 છે, બરાબરની આ બાજુ જાય તો +15. તો 30 + 15 કેટલા થાય? તો x બરાબર 45. થાય કે ન થાય? થાય ને. ચાલો આગળ વધો. એક સંખ્યાના 4 ગણામાંથી 10 બાદ કરતા 18 વધે. ચાલો તમે મને કહો, માથીની પહેલા શું આપ્યું છે? સંખ્યાના 4 ગણા. તો એક સંખ્યા એટલે હું ધારી લઉં કઈ? x. ના એટલે ગુણાકાર. કેટલા ગણા? 4 ગણા એટલે ગુણાકારમાં 4. માથી એટલે માઇનસ. કેટલા બાદ કરીશ? 10 બાદ કરતા શું વધે છે? 18 વધે છે. તો બરાબર શું આવે? 18 આવે કે ન આવે? આવે ને. ચાલો તો 4 ગુણ્યા x કેટલા થાય? 4x - 10 બરાબર 18. તો 4x આ -10 છે, બરાબરની આ બાજુ આવે તો +10. તો 18 ને 10 કેટલા થાય? 28. તો 4 × 7 = 28. તો x બરાબર શું થાય? 7 થાય. x બરાબર કેટલા થાય? 7. ચાલો થઈ ગયું. બોલો ક્યાંથી થાય છે? હે એસી ધીમું કરવું છે? કેટલું કરું બોલો? હાલો રેડી? પાછળનું છે ક્યાં છે? પાછળ. ઓકે બસ ને એ થઈ ગયું. અરે આ બોલો હાલો કરી નાખો. આ તમે મને કયા ધંધે લગાડી દીધો? ચાલો જો 34મો જો. કોઈ સંખ્યાના ત્રીજા ભાગમાંથી પેલા તમને શું દેખાય છે? સંખ્યાનો ત્રીજો ભાગ. તો સંખ્યા એટલે x. ના એટલે ગુણાકાર. કેટલો? ત્રીજો ભાગ. તો 1/3. માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરો છો? 5 બાદ કરો તો કેટલા મળે છે? 2 મળે છે. મળે એટલે બરાબર. કેટલા લખીશ? 2. ચાલો તો x ગુણ્યા x તો 1/3
-5 બરાબર 2. તમે મને કહો, શું તમે જૂના લેક્ચર જોયેલા છે? હા. તમને ખબર છે આનું સાદુરૂપ કેમ અપાય? આ -5 છે, બરાબરની આ બાજુ આવે તો +5, તો 2 ને 5 કેટલા થાય? 7. આ 3 કેમાં છે? ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં. તો x બરાબર 7 તેરી 21. કેટલા આવે? 21. થઈ ગયું? ચાલો ડન છે. કોઈ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલો? ત્રીજો ભાગ, તો 1/3. માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરીશ? 5 બાદ કરો તો કેટલા મળે છે? 2 મળે છે. મળે એટલે બરાબર. કેટલા મળે? 2. ચાલો આ -5 છે, બરાબરની આ બાજુ જાય તો +5, તો કેટલા થાય? 2 ને 5 7. x/3. મારે x ની કિંમત ગોતવી છે. આ 3 ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ગુણાકાર. તો 7 તેરી 21. ચાલો હવે જોજો, આ બંનેમાં કાંઈ ફર્ક છે? આગળના દાખલામાં અને અહીંયા કાંઈ ફર્ક છે? જો વાંચો તો રકમ. અહીંયા શું કીધું છે? કોઈ સંખ્યાના ત્રીજા ભાગમાંથી 5 બાદ કરતા 2 મળે છે. હવે વાંચો તો. કોઈ સંખ્યામાંથી 5 બાદ કરી ત્રીજો ભાગ કરતા કેટલા મળે છે? 2 મળે છે. ફેર છે કે નહીં? ત્યાં શું કીધું છે? શું કીધું છે? સંખ્યાના ત્રીજા ભાગમાંથી 5 બાદ કરતા 2 મળે છે. અહીંયા પેલા માંથી કોની આગળ છે? સંખ્યામાંથી. તો પેલા હું શું લઈશ? સંખ્યા x માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરીશ? 5 બાદ કરીશ. હવે હું શું કરીશ? 5 બાદ કરી આ જે જવાબ આવે આનો હું શું કરીશ? ત્રીજો ભાગ એટલે છેદમાં 3. અહીંયા 3 રહ્યો ની કોની વચ્ચે આવે? બરાબર બધાની વચ્ચે આવે. અને અહીંયા જે ત્રીજો ભાગ હતો ને માત્ર ને માત્ર કોની વચ્ચે આવતો? તો જો તો કોની વચ્ચે આવતો? ખાલી ને ખાલી x ની નીચે ત્રીજો ભાગ થતો. કેમ? અહીંયા તમને કીધેલું છે સંખ્યાનો ત્રીજો ભાગ, અને ત્યાં તમને શું કીધું છે? સંખ્યામાંથી 5 બાદ કરો એટલે x -5. આમાં જે જવાબ આવે એનો શું કરવાનો છે? ત્રીજો ભાગ કરવાનો છે. તો તમને મળે છે એટલે બરાબર. કેટલા મળે છે? 2. સમજાય છે કે નહીં સમજાતું? ચાલો આનો અર્થ શું થાય ખબર છે? તમે પેલા સંખ્યામાંથી 5 બાદ કરો છો, જે જવાબ આવશે એનો શું કરો છો? ત્રીજો ભાગ. તો તમને જવાબ શું મળે છે? 2 મળે છે. હવે આનું મેં તમને સાદુરૂપ આપતા શીખવાડ્યું. આ 3 કેમાં છે? ભાગાકારમાં. બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં. તો 3 દુ શું થાય? 6. તો x -5 બરાબર 6. આ -5 છે, બરાબરની આ બાજુ જાય તો +5. તો 6 ને 5 કેટલા થાય? 11. તો x બરાબર 11. થઈ ગયું કે ન થયું? આવું આવડશે કે નહીં આવડે? આવડશે. ચાલો આગળ વધો. આ બેમાં ફરક સમજો. કોઈ સંખ્યાના ત્રીજા ભાગમાંથી 5 બાદ કરતા કેટલા મળે છે? 2. અને કોઈ સંખ્યામાંથી 5 બાદ કરી ત્રીજો ભાગ કરતા કેટલો મળે છે? 2. ચાલો આગળ વધુ. રવિના વજનમાંથી 8 કિગ્રા બાદ કરતા તેનું વજન કેટલું થાય છે? 50 કિલો. તો તમે મને કહો આમાંથી તમે શું સમજો છો? તો રવિનું વજન છે, માથીની આગળ શું છે? રવિનું વજન. તો રવિનું વજન માંથી એટલે માઇનસ. કેટલા કિલો બાદ કરશો? 8 કિલો બાદ કરશો તો વજન કેટલું થાય છે? 50 કિલો થાય છે. થાય છે એટલે બરાબર કેટલું? 50 કિલો. તો બરાબર શું આવશે? 50. ચાલો થઈ ગયું. તો રવિનું વજન આ શું છે? -8 છે, બરાબરની આ બાજુ આવે તો +8. તો 50 + 8 કેટલા થાય? 58. તો રવિનું વજન કેટલું થાય? 58 કિલો થાય. હવે ચેક કરવું છે, કરો તો. 58 માંથી 8 બાદ કરો તો વજન 50 કિલો થાય? હા થાય. થઈ ગયું કે ન આવડ્યું? આવડશે ને? ચાલો આગળ વધુ. એક સંખ્યા અને 9 નો તફાવત કેટલો છે? 20. એક સંખ્યા એટલે x અને એટલે -9 નો તફાવત તો કેટલો થાય? 20. તો એક સંખ્યા એટલે x, આ -9 છે, બરાબરની આ બાજુ જાય તો +9. તો 20 + 9 કેટલા થશે? 29. 20 ને 9 29. ચાલો થઈ ગયું કે ન આવડ્યું? ચાલો આગળ વધો. કંપનીના ફોન ઉપર હું રિમોટ રમો છો તમે? અરે પણ ઈ કંપની જોવો તો
આ રિમોટ ત્યાં ન લાગે. આ કંપની તમે જો, આ ટુશીબા છે ને એ બીજી છે, આ ઓલાનું છે. ચાલો હવે તમે તો લોહી પીધું. હાલો જો, એક સંખ્યાના બમણામાંથી માથીની પેલા શું આપ્યું છે? સંખ્યાના બમણા. તો x ના એટલે ગુણાકાર. કેટલા? બમણા એટલે 2, માથી એટલે માઇનસ. કેટલા ઓછા કરો છો? 15 ઓછા કરો છો. તો કેટલા વધે છે? 5 વધે એટલે બરાબર 5. તો x ગુણ્યા 2, 2x માઇનસ 15 બરાબર 5. તો આ 2x ની કિંમત ગોતવાની છે. આ માઇનસ 15 છે બરાબરની આ બાજુ જાય તો પ્લસ 15. તો 15 ને 5 કેટલા થાય? 20. તો આ છેદ ઉડે ને, 2 દાન 20. તો x બરાબર કેટલા થાય? 10. થઈ ગયું. ચાલો, આમાં ક્યાં લોડ પડે છે? આવડે છે? ચાલો, એક સંખ્યાના બમણામાંથી 15 ઓછા કરતા 5 વધે. એક સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર, બમણા એટલે 2, માથી એટલે માઇનસ. કેટલા? 15 ઓછા કરો તો માઇનસ 15. તો કેટલા વધે છે? 5 વધે છે. તો બરાબર 5. 2x માઇનસ 15 બરાબર 5. તો માઇનસ 15 પ્લસ 15, 15 ને 5 20. તો કેટલા થાય? 10. રાહુલની ઉંમર તેના પિતાની ઉંમર કરતા કેટલી ઓછી છે? કેટલી ઓછી છે? 50 વર્ષ કરતા 30 વર્ષ ઓછી છે. તો જો, રાહુલની ઉંમર પિતાની ઉંમર કરતા 30 વર્ષ ઓછી છે. તો આ કોની ઉંમર છે? પિતાની ઉંમર છે. આના કરતા કેટલી ઓછી છે? 30 વર્ષ ઓછી છે. 30 વર્ષ ઓછી છે તો પિતાની ઉંમર કરતા એટલે માઇનસ. કેટલી ઓછી છે? 30 વર્ષ ઓછી છે. આ પિતાની ઉંમરમાંથી 30 વર્ષ ઓછી કરો તો તમને કોની ઉંમર મળે છે? રાહુલની. તો બરાબર થાય. આ કોના બરાબર છે? રાહુલની ઉંમર બરાબર છે. ચાલો, થઈ ગયું. હાલો, તો પિતાની ઉંમર કેટલી આપી છે? 50. તો 50 માઇનસ 30 તો કેટલી થાય? 50 માં 30 કાઢો તો 2. તો રાહુલ કેટલાનો હશે? 20 વર્ષનો હશે. ચાલો, ડન. આગળ વધો. એક લંબચોરસની પહોળાઈ તેની લંબાઈ કરતા 4 સેન્ટીમીટર ઓછી છે. તો તમે મને કહો, આને હું કઈ રીતે લખીશ? એક લંબચોરસની પહોળાઈ, તમને કોની વાત કરી છે? પહોળાઈ. આ કોણ છે? પહોળાઈ. તો પહોળાઈ કેટલી છે? લંબાઈ કરતા 4 સેન્ટીમીટર ઓછી. તો લંબાઈ એટલે L. કીધું છે ને, લંબાઈ કઈ લેવાની? L. આના કરતા ઓછી છે. ઓછી છે તો કેટલી ઓછી છે? ઓછી એટલે માઇનસ. કેટલી ઓછી છે? 4 સેન્ટીમીટર ઓછી છે. તો L માઇનસ 4. લંબાઈમાંથી તમે 4 ઘટાડો તો લંબાઈ કરતા 4 ઓછી કોણ છે? પહોળાઈ. તો વચ્ચે શું આવે? બરાબર. તો પહોળાઈ બરાબર શું થાય? L માઇનસ 4. થઈ ગયું. ચાલો, આગળ વધો. અત્યારે શું શીખવાનું છે? સમીકરણ બનાવતા. ચાલો, હવે જો, સંખ્યાના ત્રીજા ભાગમાંથી 7 બાદ કરતા 4 મળે છે. તો સંખ્યા એટલે x. પેલા માથીની પેલા શું છે? સંખ્યાનો ત્રીજો ભાગ. તો સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલો? ત્રીજો ભાગ. તો 1/3. માથી એટલે માઇનસ. કેટલા બાદ કરીશ? 7 બાદ કરતા શું મળે છે? 4 મળે છે. તો મળે એટલે બરાબર. કેટલા મળે છે? 4. થઈ ગયું. ચાલો, થઈ ગયું. x એકા x, x/3 માઇનસ 7 બરાબર 4. હવે આવું મેં તમને સોલ્વ કરતા શીખવાડેલું. આ -7 છે બરાબરની આ બાજુ આવે તો +7. તો 4 ને 7 કેટલા થાય? 11. તો x બરાબર આ 3 કેમાં છે? ભાગાકારમાં. બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં. તો 11 તેરી કેટલા થાય? 31. થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો, ડન. આગળ વધુ. સંખ્યાનો એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? ત્રીજા ભાગમાંથી. તો 1/3. માથી એટલે માઇનસ. કેટલા બાદ કરી? 7 બાદ કરતા 4 મળે છે. મળે એટલે બરાબર કેટલા? 4. ચાલો, આગળ વધો. ચાલો, હવે જોજો, હવે થોડાક અલગ આવ્યા છે. સંખ્યાના 5 ગણામાંથી માથીની પેલા શું આપ્યું છે? સંખ્યાના 5 ગણા. સંખ્યા એટલે કઈ? x, ના એટલે ગુણાકાર. કેટલા? 5 ગણા. તો x ગુણ્યા 5. માથી એટલે માઇનસ. કેટલા બાદ કરો છો? તે જ સંખ્યા. તે જ સંખ્યા એટલે કઈ? x. આ બાદ કરતા શું થાય છે? 16 મળે છે. તો મળે એટલે બરાબર.
આ કોના બરાબર છે? 16 બરાબર છે. x ગુણ્યા 5, 5x માઇનસ x બરાબર 16, તો 4x બરાબર 16. તો આ ચોકે ચોકે 16, તો x બરાબર કેટલા થાય? 4. x બરાબર કેટલા થાય? 4. થઈ ગયું કે ન થયું? ફરીથી સમજાવવું પડશે. હવે આવ્યા તેજ સંખ્યા વાળા, તો હવે બધામાં શું આવશે? તેજ સંખ્યા. ચાલો, સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 5 ગણામાંથી, તો x ગુણ્યા 5, માંથી એટલે માઇનસ કેટલા? x. તેજ સંખ્યા બાદ કરતા તેજ સંખ્યા એટલે x. તો કેટલા મળે છે? 16 મળે એટલે બરાબર 16. ભાવનગરથી કોઈ મિસ્ટર બન્નાજી, આઈ એમ પોતે, ભલે મને ગોતે. હાલો, રેડી? તો 5x માઇનસ x બરાબર 16, તો 4x બરાબર 16, તો ચોકે ચોકે 16, તો x બરાબર શું થાય? 4. હાલો, હવે જોજો. માથીની આગળ શું આપ્યું છે? 20. તો પેલા હું શું લખીશ? 20. માંથી એટલે માઇનસ. કોઈ સંખ્યાના બમણા, તો કોઈ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર, બમણા એટલે 2, તો x ગુણ્યા 2 એટલે 2x. 2x બાદ કરતા કેટલા મળે છે? 8 મળે છે. મળે છે એટલે બરાબર કેટલા મળે? 8. હવે તમારે શું ગોતવાનું છે? 2x. આ કેવા છે? -2x છે, બરાબરની આ બાજુ જાય તો +2x. આ કેવા છે? +8 છે, બરાબરની આ બાજુ આવે તો -8. તો 2x બરાબર 20 માંથી 8 જાય તો 12, તો 2 6 12, તો x બરાબર કેટલા થાય? કેટલા થાય? 6. થઈ ગયું કે ન થયું? આ વખતે થોડુંક અલગ એને પૂછ્યું હતું. દર વખતે x પહેલા આપે છે, આ વખતે શું કીધું છે? 20 માંથી, તો 20 માઇનસ કોઈ સંખ્યાના બમણા, તો x ગુણ્યા 2. ચાલો, ડન. આગળ વધો. કોઈ સંખ્યાના ચોથા ભાગમાંથી 7 બાદ કરતા -2 મળે છે, તો કોઈ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલો? ચોથો ભાગ, તો ચોથો ભાગ એટલે 1/4, માંથી એટલે માઇનસ કેટલા બાદ કરતા? 7 બાદ કરતા કેટલા મળે છે? -2 મળે છે. મળે છે એટલે હું શું કરીશ? બરાબર કેટલા મળે છે? -2. થઈ ગયું. ચાલો, તો x એકા x છેદમાં 4 -7 બરાબર -2. તમારે શું ગોતવું છે? શું ગોતવું છે? x ને. તો આ -7 કેવા છે? અચળ, તો બરાબરની આ બાજુ આવે તો +7 થઈ જાય, તો 7 - 2, તો x ના છેદમાં 4 બરાબર 7 માંથી 2 જાય તો 5. x ની કિંમત ગોતવી છે. આ 4 કેમાં છે? ભાગાકારમાં, બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં, તો 4 × 5 = 20, તો x બરાબર કેટલા થાય? 20. ફરીથી સમજાવીશ. કોઈ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલો? ચોથો ભાગ 1/4, માંથી એટલે માઇનસ કેટલા? 7 બાદ કરતા કેટલા મળે છે? -2 મળે છે. સોલ્વ કરી નાખજો. રેડી? 30 માંથી કોઈ સંખ્યાના 3 ગણા બાદ કરતા કેટલા વધે છે? 12 વધે છે. 30 માંથી પેલા શું છે? 30, માંથી એટલે માઇનસ કોઈ સંખ્યાના 3 ગણા, તો સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા ગણા? 3 ગણા, તો ગુણાકારમાં 3, તો x ગુણ્યા 3 એટલે 3x. 3 ગણા બાદ કરતા કેટલા મળે છે? 12 મળે છે, તો બરાબર 12. તો આ +12 છે, બરાબરની આ બાજુ આવે તો -12, તો 30 - 12, આ -3x છે, બરાબરની આ બાજુ આવે તો +3x, તો 3x બરાબર 30 માંથી 12 જાય તો 18, તો 6 તેરી 18, તો x બરાબર શું થાય? થાય કે ન થાય? ચાલો, થાય ને. 30 માંથી, તો 30 માંથી એટલે માઇનસ કોઈ સંખ્યાના, તો કોઈ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 3 ગણા, તો ગુણાકારમાં 3, તો 3x બાદ કરતા કેટલા મળે છે? 12 મળે છે, તો બરાબર 12, તો 30 - 12 બરાબર 3x, તો 3x બરાબર 18, તો x બરાબર કેટલા થાય? 6. ચાલો, આને કેમ લખશો? એક સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 7 ગણા, તો ગુણાકારમાં 7. આ કેટલા મળે છે? 77 મળે છે, તો બરાબર 77, તો 7 ગુણ્યા x, 7x બરાબર 77, તો શું કરશો? 11 × 77, તો x બરાબર. થઈ ગયું કે નહીં? આવડે? આવડશે ને?
ઊભું રે ભાઈ. કોઈ સંખ્યા એટલે x નો એટલે ચોથો ભાગ તો x ના છેદમાં 4. તો આ ચોથો ભાગ કેટલો થાય છે? 10 થાય છે. તો બરાબર શું આવે? 10. આ 4 કેમાં છે? ભાગાકારમાં. બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં. તો 4 ગુણ્યા 10 કેટલા થાય? 40. તો x બરાબર 40. થઈ ગયું કે ન થયું? કોઈ સંખ્યા એટલે x ચોથો ભાગ એટલે છેદમાં આવે 4. આ કોના બરાબર થાય છે? 10 બરાબર થાય છે. તો x ના છેદમાં 4 બરાબર 10. તો x બરાબર કેટલા થાય? 4 ધાન 40. એક સંખ્યાના બમણા કેટલા છે? 24 છે. એક સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? બમણા એટલે 2. આ કોના બરાબર છે? 24 બરાબર છે. તો x ગુણ્યા 2 એટલે 2x બરાબર 24. તો 12 દુ 24. તો x બરાબર કેટલા થાય? કેટલા થાય? 12. થઈ ગયું? ચાલો આગળ વધો. ટેકનિકલ ટીમને ફોન કરીને પૂછી લ્યો. ચાલો અવની ટેકનિકલ ટીમને ફોન કરીને પૂછી લ્યો. ચાલો આ શું કરશું? એક સંખ્યાને 2 વડે ભાગતા 15 મળે છે. એક સંખ્યા એટલે x કેટલા વડે ભાગતા? 2 વડે ભાગતા. તો છેદમાં શું આવે? 2. આ કોના બરાબર થાય? મળે છે એટલે બરાબર. કેટલા? 15. આ 2 કેમાં છે? ભાગાકારમાં છે. બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં. તો 15 દુ ને 30. તો x બરાબર કેટલા થાય? 30. થઈ ગયું? એક સંખ્યા એટલે x, ને એટલે છેદમાં કેટલા વડે ભાગતા? 2 વડે ભાગતા. કેટલા મળે છે? 15. આ 2 કેમાં છે? ભાગાકારમાં. બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં. તો 15 દુ ને 30. ચાલો ડન. આગળ વધો. ચાલો હવે આવે છે મિશ્ર પ્રકાર. આમાં શું આવશે? બધું ભેગું. ચાલો તો આ તમને આવડશે કે નહીં આવડે? આવડે જ છે. આપણે અત્યારે બધું ભેગું જ કરતા હતા. રેડી? ચાલો એક સંખ્યાના 3 ગણામાં માની પેલા શું છે? સંખ્યાના 3 ગણા. તો સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 3 ગણા. માં એટલે પ્લસ. કેટલા? 5 ઉમેરતા શું મળે છે? 17 મળે છે. મળે છે એટલે બરાબર. કોના બરાબર થાય? 17 બરાબર થાય. તો 3x પ્લસ 5 બરાબર 17. તો આ પ્લસ 5 છે. બરાબરની આ બાજુ જાય તો -5. તો 3x બરાબર 12. 3 ચોક બરાબર 12. તો x બરાબર શું થાય? 4 થાય કે ન થયું? આવા દાખલા આપણે શીખ્યા છે કે નહીં શીખ્યા? શીખ્યા જેવી કે નહીં આવડે? ચાલો હજી આગળ વધો. એક સંખ્યાના 4 ગણામાંથી કેટલા? 7 બાદ કરતા 13 વધે છે. માંથીની આગળ તમને શું દેખાય છે? સંખ્યાના 4 ગણા. માંથી આગળ જેટલું દેખાય ને એ બધું પેલા કરવાનું. તો સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 4 ગણા. માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરીશ? 7 બાદ કરતા 13 મળે છે. મળે છે એટલે બરાબર. કેટલા? 13. તો 4x -7 બરાબર 13. તો 4x આ -7 બરાબરની આ બાજુ આવે તો +7. 13 ને 7 20. તો 4 પંચા 20. તો x બરાબર શું થાય? 5. x બરાબર કેટલા થાય? 5. થઈ ગયું? ચાલો આગળ વધુ. ઓકે. એક સંખ્યાના ચોથા ભાગમાં 2 ઉમેરતા 18 થાય છે. એક સંખ્યા એટલે x, ના ચોથા ભાગ. તો છેદમાં 4 લખાય કે ન લખાય? x નો ચોથો ભાગ. માં એટલે પ્લસ. કેટલા ઉમેરો? 2 ઉમેરો. તો શું થાય છે? 18 થાય છે. તો આમ જ લખાય ને? x ચોથો ભાગ એટલે છેદમાં આવે 4. માં એટલે પ્લસ. કેટલા? 2 ઉમેરતા 18 થાય છે. આ +2 છે. બરાબરની આ બાજુ જાય તો -2 ને. 18 - 2 કેટલા આવે? 16. આ 4 ભાગાકારમાં છે. બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં. તો 16 ચોક 64. તો x બરાબર શું આવે? 64. હાઉ આર યુ? આઈ એમ ફાઇન. ચાલો વોટ અબાઉટ યુ? કોઈ સંખ્યાના અડધા ભાગમાં 3 ઉમેરતા 12 થાય છે. કોઈ સંખ્યા એટલે x, અડધો ભાગ એટલે છેદમાં આવે 2. માં એટલે પ્લસ. કેટલા ઉમેરો છો? 3 ઉમેરો. તો શું થાય છે? 12 થાય છે. તો બરાબર 12. આ +3 છે. બરાબરની આ બાજુ આવે તો
-3 ને, તો 12 - 3 કેટલા થાય? 9. આ બે કેમાં છે? ભાગાકારમાં. બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં. તો 9 દુ ને 18. ચાલો, એક સંખ્યાના ત્રીજા ભાગમાંથી 5 બાદ કરતા 4 વધે છે. એક સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલામો ભાગ? ત્રીજો ભાગ. તો છેદમાં આવે 3. માંથી એટલે માઇનસ. કેટલા? 5 બાદ કરતા કેટલા વધે છે? 4 વધે છે. તો બરાબર 4. તો આ -5 છે, બરાબરની આ બાજુ આવે તો +5. તો x ના છેદમાં 3. -5 છે, બરાબરની આ બાજુ આવશે તો +5. તો 4 ને 5 9. તો x ની કિંમત કેટલી મળે? આ 3 ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં. તો 9 તેરી 27. તો x બરાબર કેટલા થાય? 27. ચાલો ડન. ચાલો હવે આવે છે કાઉન્સ વાળા સમીકરણ. તો નિયમ: ક્યારે કાઉન્સ વાપરવો? જ્યારે રકમમાં એવું કહેવામાં આવે કે પહેલા સરવાળો કે બાદબાકી કરો અને ત્યારબાદ ગુણાકાર કે ભાગાકાર કરો, ત્યારે શું છે? કાઉન્સ મૂકવો ફરજિયાત છે. જેમ કે જો એક સંખ્યામાં, એક સંખ્યા એટલે x, x માં એટલે પ્લસ. કેટલા ઉમેરવાના? 5. હવે આ જે પરિણામ મળે, જો મળતા પરિણામને આ જે પરિણામ મળે એને 3 વડે ગુણવાના છે. તો 3 વડે કોણ ગુણાય? બંને ગુણાય ને. x ગુણાય અને 5 ગુણાય. તો હું શું કરીશ? બંનેને ગુણવાના છે. તો હું શું કરીશ? કાઉન્સ. ગુણાકારમાં 3. 3 વડે ગુણતા કેટલા મળે છે? 24 મળે છે. હવે તમે મને કહો હું ગુણીશ? ગુણીશ ના, હું ગુણીશ નહીં, ડાયરેક્ટ ઉડાડી નાખીશ. બરાબરની બંને બાજુ અંશ અંશ ઉડે, છેદ છેદ ઉડે. તો 3 × 8 = 24. તો x + 5 બરાબર કેટલા થયા? 8. તો x ની કિંમત કેટલી થાય? આ +5 છે, બરાબરની આ બાજુ જાય તો -5. તો 8 માંથી 5 જાય તો 3. તો x બરાબર કેટલા થયા? 3. થઈ ગયું કે ન થઈ ગયું? થઈ ગયું ને? ચાલો ફરીથી કહીશ. એક સંખ્યા એટલે x, માં એટલે પ્લસ. કેટલા? 5 ઉમેરી તો +5. આ ગુણાકારમાં આખા કાઉન્સમાં મળતા પરિણામને 3 વડે ગુણો. તો 3 વડે ખાલી ને ખાલી 5 ગુણાય? ના. 3 વડે ખાલી ને ખાલી x ગુણાય? ના. આખાને 3 વડે ગુણાય. તો હું શું કરીશ? કાઉન્સ. ગુણાકારમાં 3. તો કેટલા મળે છે? 24 મળે. એટલે બરાબર કેટલા? 24. તો 3 × 8 = 24. તો x + 5 બરાબર 8. તો x બરાબર શું થાય? 8 - 5 એટલે x બરાબર 3. ચાલો ડન છે. ચાલો હવે આવે છે કાઉન્સ વાળા દાખલા. કેટલા છે? આટલા છે. 65 દાખલા કરવાના છે. આપણે ઓલરેડી 56 પહોંચી ગયા છીએ. એક સંખ્યામાં, એક સંખ્યા એટલે x, માં એટલે પ્લસ. કેટલા ઉમેરી? 10 ઉમેરીશ. તો હું શું કરીશ? x + 10. આખા પરિણામને એટલે હવે આ જે પરિણામ આવે એને મારે શું કરવાનું છે? 2 વડે ભાગવાનું છે. તો 2 વડે ભાગવાનું એટલે છેદમાં આવે 2. તો કેટલા મળે છે? 15 મળે છે. તો આ કોના બરાબર થાય? 15 બરાબર થાય. થાય કે ન થાય? થાય ને? હાલો તમે મને કહો હું શું કરીશ? આ 2 કેમાં છે? ભાગાકારમાં છે. તો બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં. તો 15 દુ ને 30. તો x બરાબર કેટલા થાય? આ +10 છે, આ બાજુ જાય તો -10. 30 - 10 કેટલા થાય? 20. થઈ ગયું કે ન થયું? કોઈ એક સંખ્યામાં, એક સંખ્યા એટલે x, માં એટલે પ્લસ. કેટલા? 10 ઉમેરી. હવે આ જે પરિણામ આવે આખા પરિણામને કેટલા વડે ભાગવાના છે? 2 વડે ભાગતા કેટલા મળે છે? 15 મળે છે. તો x + 10 બરાબર 15 દુ ને 30. તો આ +10 આ બાજુ જાય તો -10. તો 30 - 10 કેટલા થાય? 20. એક સંખ્યા એટલે x, માંથી એટલે માઇનસ. કેટલા? 7 બાદ કરી. તો આ 7 બાદ કરશો, મળતા પરિણામને, મળતા પરિણામ એટલે આખું ને, આખા પરિણામને કેટલા વડે ગુણો છો? 4 વડે ગુણો છો. તો કેટલા મળે છે? 28 મળે. એટલે બરાબર કેટલા? 28. 4 × 7 = 28. તો x ની કિંમત ગોતવી છે ને. x - 7 બરાબર 7. તો x બરાબર શું થાય? આ -7 છે, બરાબરની આ બાજુ આવે તો +7. 7 ને 7 = 14. તો x બરાબર શું થાય? 14. થઈ ગયા? થઈ ગયું ને? ચાલો હવે જો મયંકની ઉંમર તેના ભાઈની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ ઓછી છે. તો આને લખાય કેમ? જો આ કોણ છે? મયંકની ઉંમર છે. મયંકની ઉંમર કેટલી છે? ભાઈની ઉંમરના
3 ગણાથી, જો આ કોણ છે? ભાઈની ઉંમર. આના કેટલા? 3 ગણાથી. ના એટલે ગુણાકાર. કેટલા? 3 ગણાથી, તો ગુણાકારમાં 3 થી 4 ઓછી છે તો શું આવે? -4. ભાઈની ઉંમરના 3 ગણામાંથી 4 બાદ કરો તો કોની ઉંમર મળે? મયંકની ઉંમર મળે. એટલે વચ્ચે શું આવે? બરાબર. થઈ ગયું. ચાલો, મયંકની ઉંમર કેટલી છે? 26. ભાઈની ઉંમર તમને કીધી છે. ભાઈની ઉંમર તમારે કઈ લેવાની છે? x. તો x ગુણ્યા 3. આ -4 છે. રેડી? તો 26 બરાબર x ગુણ્યા 3x. x ગુણ્યા 3 એટલે 3x ને, -4. આ -4 બરાબરની આ બાજુ આવે તો પ્લસ. તો 26 + 4 કેટલા થાય? 30. તો 3 દાન 30. તો x બરાબર કેટલો થાય? 10. તો મયંકના ભાઈની ઉંમર કેટલી હશે? 10 હશે. થઈ ગયું. ચાલો ફરીથી કહું છું. મયંકની ઉંમર એટલે આ મયંકની ઉંમર. ભાઈની ઉંમર ના, તો ભાઈની ઉંમર ના એટલે ગુણાકાર. કેટલા? 3 ગણાથી 4 વર્ષ ઓછી છે તો 3 ગુણાકારમાં 3 -4. ચાલો, તો ભાઈની ઉંમર કેટલી લેવાની છે? x. x ગુણ્યા 3 -4. મયંકની ઉંમર કેટલી છે? 26. તો આ -4 બરાબરની આ બાજુ આવે +4. તો 26 ને 4 30 બરાબર 3x. તો 3 દાન 30. થઈ ગયું. ચાલો આગળ વધો. એક લંબચોરસની લંબાઈ પહોળાઈના બમણા કરતા 5 સેન્ટીમીટર વધારે છે. જો લંબાઈ 25 સેન્ટીમીટર હોય તો સમીકરણ શું બને? લંબાઈ છે, આ કોણ છે? લંબાઈ. આ કેવી છે? પહોળાઈના બમણા કરતા 5 સેન્ટીમીટર વધારે. તો આ લંબાઈ છે. આ કોના બરાબર છે? પહોળાઈ. ના એટલે ગુણાકાર. કેટલા? બમણા એટલે 2. કરતા 5 સેન્ટીમીટર વધારે તો શું થાય? +5. થાય કે ન થાય? ચાલો, લંબાઈ છે, પહોળાઈ એટલે પહોળાઈ, ના એટલે ગુણાકાર, બમણા એટલે 2. કરતા કેટલી વધારે? 5 સેન્ટીમીટર વધારે. પહોળાઈ કેટલી આપી છે? x. x ગુણ્યા 2 + 5. તો x ગુણ્યા 2 એટલે 2x + 5. આ કોના બરાબર છે? લંબાઈ બરાબર છે. લંબાઈ તમને રકમમાં આપેલી છે. લંબાઈ કેટલી આપી છે? 25. લંબાઈ કેટલી આપી છે? 25. લંબાઈ કેટલી આપી છે? 25. તો આ +5 છે, બરાબરની આ બાજુ આવે તો -5. કેટલી આવે? -5. તો 25 માંથી 5 જાય તો 20 બરાબર 2x. તો 2 દાન 20. તો x બરાબર કેટલા થાય? 10. x એટલે પહોળાઈ. તો પહોળાઈ કેટલી મળશે? 10. થઈ ગયું ને કે ન થયું? આવડશે આવું? હાલો આગળ વધુ. એક લંબચોરસની લંબાઈ પહોળાઈના બમણા કરતા 5 સેન્ટીમીટર વધારે તો પહોળાઈ ગુણ્યા 2 + 5. ચાલો આગળ વધુ. આવા તમને પૂછશે હો. ચાલો, એક સંખ્યા એટલે x. ના એટલે ગુણાકાર. બમણા એટલે 2. માંથી એટલે -5 બાદ કરી મળતા પરિણામને, તે પરિણામને એટલે આનું જે પરિણામ મળે, પરિણામ એટલે આ રીતે 9 વડે ગુણતા તો શું આવે? ગુણાકારમાં 9. કેટલા મળે છે? 45 મળે એટલે બરાબર કેટલા? 45. તો 9 પંચા 45. તો x ગુણ્યા 2. 2x - 5 બરાબર 5. તો 2x બરાબર કેટલા થાય? આ -5 છે, બરાબરની આ બાજુ જાય તો +5. તો કેટલા થાય? 5 ને 5 10. તો 2 પંચા 10. તો x બરાબર કેટલા થાય? 5. થઈ ગયું કે ન થયું? થઈ ગયું ને? ચાલો આગળ વધુ. આ પરિણામ વાળું ખાસ સમજજો. કાઉન્સ આવે એટલે ખાસ સમજજો. ચાલો, એક દાખલો તમે કરશો. 1 2 3 4 ટોટલ 5 દાખલા વધ્યા છે. આ દાખલો તમારે કરવાનો છે. ચાલો, ઓનલાઈન વાળાને કોઈ ડાઉટ હોય તો બોલો આજના લેક્ચરનો. ચાલો, કેમ થશે? એક સંખ્યા એટલે x. ના એટલે ત્રીજો ભાગ. તો ના ત્રીજો ભાગ એટલે છેદમાં 3. આમાં તમે શું કરો છો? 2 ઉમેરો છો એટલે +2. હવે જોજો,
આખા પરિણામને, આખું પરિણામ એટલે કયું? આ આખું પરિણામ, આખા પરિણામને કેટલા? 6 વડે ગુણતા કેટલા મળે છે? 36 મળે છે. તો 6 36. તો હવે આ તો આવડે ને? કેટલા થાય? તો x/3 આ +2 છે, બરાબરની આ બાજુ જાય તો -2, તો 6 માંથી 2 જાય તો 4. આ ભાગાકારમાં 3 છે, આ બાજુ આવે તો ગુણાકારમાં, તો 4 તેરી 12. થઈ ગયું કે ન થયું? થઈ ગયું. ચાલો આગળ વધુ. એક સંખ્યામાં 2 ઉમેરી ત્રીજો ભાગ કરતા, તમે મને કહો તો આ બંનેમાં કાંઈ ફરક છે? ત્રીજા ભાગમાં 2 ઉમેરો છો, અહીંયા પેલા 2 ઉમેરો છો, પછી ત્રીજો ભાગ કરો છો. સમજાણું? ચાલો. તો એક સંખ્યા એટલે x, માં એટલે પ્લસ. કેટલા? 2 ઉમેરીશ તો છેદમાં ના, +2 ને. ચાલો ફરીથી સમજાવી દઉં. એક સંખ્યા એટલે x, માં એટલે પ્લસ. કેટલા? 2 ઉમેરીશ તો +2. ત્રીજો ભાગ કરતા, ત્રીજો ભાગ એટલે છેદમાં 3. તો આ ત્રીજો ભાગ કરતા આખા પરિણામને, હવે આ જે આખું પરિણામ આવે એને હું કેટલા વડે ગુણું છું? 6 વડે ગુણું છું. તો જવાબ કેટલો મળે છે? 36 મળે છે. તો તમે મને કહો હવે આનું સાદુરૂપ કેમ અપાય? 6 36. તો x + 2 છેદમાં 3 બરાબર 6. આ 3 કેમાં છે? ભાગાકારમાં છે, તો બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં, તો 6 તેરી 18. આ +2 છે, બરાબરની આ બાજુ આવે તો -2, તો 18 માંથી 2 જાય તો 16. તો x બરાબર કેટલા થાય? 16. થઈ ગયું કે ન થયું? આ સારો દાખલો હતો. એક સંખ્યા એટલે x + 2, આખાનો ત્રીજો ભાગ કરતા જે પરિણામ મળે એ આખા પરિણામને 6 વડે ગુણો છો, તો જવાબ કેટલો મળે છે? 36. તો 6 36 થઈ ગયું. ચાલો આગળ. રવિની ઉંમરમાં 5 વર્ષ ઉમેરી તેના 3 ગણા કરતા મળતું પરિણામ કેટલું છે? 45. આ કોણ છે? રવિની ઉંમર છે. આ કઈ છે? રવિની ઉંમર. માં એટલે પ્લસ. કેટલા ઉમેરશો? 5 વર્ષ ઉમેરશો. હવે તેના એટલે કોના? આ આખાના રવિની ઉંમર +5 કેટલા થાય? આખાનું એના કેટલા ગણા કરો? 3 ગણા કરતો મળતું પરિણામ કેટલું છે? 45. તો આ કોના બરાબર છે? 45 બરાબર છે. ચાલો ડન. તો હું શું કરીશ? કાઢી નાખીશ ને. ચાલો તો 15 તેરી 45. તો રવિની ઉંમર +5 બરાબર કેટલા થાય? 15. તો રવિની ઉંમર કેટલી થાય? આ +5 છે ને, બરાબરની આ બાજુ આવે તો -5. તો 15 માં 5 જાય તો 10. થઈ ગયું. ચાલો આગળ વધુ ને કે આવું નહીં આવડે? આવો દાખલો મેં તમને કરાવી દીધો છે. લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતા કેટલી વધુ છે? 3 સેન્ટીમીટર વધુ છે. તો આને લખાય કેમ? આ કોણ છે? લંબાઈ. લંબાઈ છે એ કોના બરાબર છે? પહોળાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ. તો પહોળાઈ પ્લસ કેટલો? 3 સેન્ટીમીટર વધુ. હવે તમને કીધું છે લંબચોરસની પરિમિતિ 40 સેન્ટીમીટર હોય તો લંબાઈ શોધો. તો આ તો દાખલો થઈ જશે ને, આને આપણે સાઈડમાં રાખીશું. અત્યારે ખાલી શું કરીશું? સમીકરણ બનાવશું. તો સમીકરણ બનાવતા મેં શીખવાડી દીધું. લંબાઈ બરાબર શું થાય? પહોળાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ. તમને કીધું છે પહોળાઈ કઈ લેવાની? x + 3. તો શું થઈ જાય? x + 3. ચાલો ડન. આગળનો દાખલો જો. એક સંખ્યા એટલે x, માં એટલે પ્લસ. કેટલા? 4 ઉમેરી તેને એટલે કોને? આ આખે ને x + 4. આને હું કેટલા વડે ગુણીશ? 5 વડે ગુણતા, તો ગુણાકારમાં 5. જે જવાબ મળે છે એટલે બરાબર. તે જ સંખ્યા એટલે x, ના એટલે કેટલા? ગુણાકાર. 3 ગણા એટલે 3, માં એટલે પ્લસ. કેટલા? 18 ઉમેરવા બરાબર છે. તો આ દાખલો કેવો છે? સારો છે. ચાલો ફરીથી સમજાવવું પડશે, જોજો. એક સંખ્યા એટલે x, માં એટલે પ્લસ. કેટલા? 4 ઉમેરીશ તો +4, x + 4.
તેને 5 વડે ગુણતા, તેને એટલે કોને? આ x પ્લસ 4 ને 5 વડે ગુણતા તો ગુણાકારમાં 5. જે જવાબ મળે છે એટલે આનો જવાબ મળશે તો વચ્ચે હું શું કરીશ? બરાબર. આ કોના બરાબર છે? તે જ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર. કેટલા? 3 ગણામાં તો x ગુણ્યા 3 થાય, માં એટલે પ્લસ કેટલા? 18 ઉમેરવા બરાબર થાય છે તો x ગુણ્યા 3, 3x પ્લસ 18. આ કોના બરાબર થાય છે? આના બરાબર. તો હું લખીશ કેટલા? 3x પ્લસ 18. હવે આ 5 નો ગુણાકાર કોની સાથે થાય? બંને સાથે થાય તો 5x પ્લસ 5 ચોક 20 બરાબર 3x પ્લસ 18. તો આ 3x કેમાં આવશે? આ બાજુ આવશે તો માઇનસમાં, તો 5x માઇનસ 3x બરાબર. આ કેટલા છે? પ્લસ 18. આ કેવા છે? પ્લસ 20 બરાબર ની આ બાજુ આવે તો માઇનસ 20. તો તમે મને કહો 2x બરાબર કેટલા થાય? 18 માઇનસ 20 તો માઇનસ 2. તો 2 એકા 2, x ની કિંમત કેટલી આવે? માઇનસ 1. થઈ ગયું? ચાલો, આ દાખલો કેવો હતો? છેલ્લો દાખલો સારો હતો. એક સંખ્યા એટલે x, માં એટલે પ્લસ કેટલા? 4 ઉમેરી તેને એટલે આખા સમીકરણને કેટલા વડે ગુણતા? 5 વડે ગુણતા. જે જવાબ મળે છે એટલે આનો જે જવાબ છે એ કોના બરાબર છે? તે જ સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર કેટલા? 3 ગણા તો x ગુણ્યા 3 એટલે 3x. 3x માં કેટલા? 18 ઉમેરવા બરાબર છે તો 3x પ્લસ 18. પછી મેં શું કર્યું? સાદું રૂપ આપ્યું. તો આવડશે આવું? તો આજે અહીંયા સુધી રાખશું. મળીશું ક્યારે? આવતીકાલે. હજુ શું આ ચેપ્ટર પૂરું થઈ ગયું? તો ના, હજુ તો અઘરા દાખલા આવશે. રેડી? આ તો કેવું છે? સાવ એટલે સાવ બેઝિક છે. તો ક્યારે મળીશું? આવતીકાલે. ચાલો, આપ સર્વેનો બખુ બખુ આભાર. બખુ બખુ એટલે ખૂબ ખૂબ.